નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનો સેશન. મિત્રો, આપણે થોડુંક આગલા 2-3 સેશનની અંદર બેઝિક વસ્તુઓ છે રસાયણ વિજ્ઞાનની, ખાસ કરીને અણુસૂત્ર કેવી રીતે બને છે એની ચર્ચાઓ કરી. હવે આપણે ધીમે ધીમે રસાયણ વિજ્ઞાનની અંદર એન્ટર કરવા માટે જઈ રહ્યા છીએ, પ્રવેશ કરીએ છીએ. આજથી આપણે પહેલું જે પ્રકરણ છે તમારું રસાયણ વિજ્ઞાનનું, એને શરૂ કરવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. એટલે બરાબર છે એ તૈયાર થઈ જજો. પહેલા મેન્ટલી, ફિઝિકલી સીટ બેલ્ટ બાંધી લેજો બરાબર, કસકસાટ બરાબર. કારણ કે આજથી હવે તમારો રિયલની અંદર રસાયણ વિજ્ઞાન છે એ શરૂ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો બેઝિક વસ્તુઓ છે એ બરાબર સમજી લેજો. અહીંયા જો કે પ્રકરણ છે એનું નામ જ એ પ્રકારનું છે કે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના. મતલબ કે આ પ્રકરણ જે આપ્યું છે એની અંદર જે મુદ્દાઓ તમને આપેલા છે એ મુદ્દાઓ બધા એવા છે કે જે પાયાના છે, બરાબર. અને એટલે આ પ્રકરણની અંદર આવતા મુદ્દાઓ છે એ તમને બીજા પણ ઘણા બધા પ્રકરણોની અંદર તમને ઉપયોગી થશે. ઘણા બધા પ્રકરણો, એટલે ખાસ મહત્વનું પ્રકરણ છે, પાયાનું પ્રકરણ છે. હવે શરૂઆત આપણે એની કરીએ, બરાબર. આ પ્રકરણ છે એમાંથી ખાસ મહત્વની વસ્તુ તમને એ પણ કહી દઉં કે બોર્ડની તૈયારી કરતા હોય તમે તો એના માટે પણ, અને જીનીટની તૈયારી કરતા હોય તો એના માટે પણ આ પ્રકરણ ખૂબ અગત્યનું છે. જીનીટની પરીક્ષા તમારે જો આપવાની હોય તો આ પાયાની વસ્તુ છે, એટલે બરાબર ધ્યાનથી એક એક મુદ્દાને તમે સમજવાનો પ્રયત્ન છે કરજો. બરાબર. શરૂઆત કરીએ. તૈયાર છો બધા? રેડી? હવે શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો કે પહેલા તો રસાયણ વિજ્ઞાન એટલે શું? તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ કેમેસ્ટ્રી શું છે, રસાયણ વિજ્ઞાન શું છે? રસાયણ વિજ્ઞાનની અહીંયાથી આપણે શરૂઆત છે, પહેલું જ પ્રકરણ છે. અત્યાર સુધી તમે વિજ્ઞાન ભણતા, વિજ્ઞાન અને ટેકનોલોજી નામનું પાઠ્યપુસ્તક હતું. હવે રસાયણ વિજ્ઞાન નામનું પાઠ્યપુસ્તક, તો એમાં શું ભણવાનું આવશે? તમે આ 2 વર્ષ શું શીખશો? કોઈ એવું પૂછે કે તમને વોટ ઇઝ કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન શું છે, તો બહુ ટૂંકો અને ટચ, બહુ શોર્ટ ની અંદર જો જવાબ આપવો હોય તો આપણે એવું આપી શકીએ કે રસાયણ વિજ્ઞાન એ શું છે? તો કે એ દ્રવ્યનું વિજ્ઞાન છે. દ્રવ્યનું. ટૂંકમાં કેવું હતું, એક જ લીટીમાં, એક લીટીની અડધી લીટીમાં જ કેવું હતું એવું કહી શકો, દ્રવ્યનું વિજ્ઞાન છે. દ્રવ્ય શું છે એ આપણે હમણાં પહેલા મુદ્દામાં જ સમજવાનું. સાદી ભાષામાં કહીએ દ્રવ્ય એટલે કોઈ પણ પદાર્થ, કોઈ પણ પદાર્થ, બરાબર. આની વ્યાખ્યા આપણે એ રીતે આપી શકીએ કે ભાઈ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે એને દ્રવ્ય કહેવાય. એને દ્રવ્ય કહેવાય. કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે, દળ એટલે સાદી ભાષામાં જેને આપણે વજન કહીએ છીએ, પછી એ વજન ગ્રામમાં, મિલીગ્રામમાં કે માઇક્રોગ્રામમાં કે એના હજારમાં ભાગના હોય તો પણ, ખૂબ જ ઓછું પણ કેમ ન હોય, પણ દળ ધરાવે તો એને દ્રવ્ય કહેવાય. જગ્યા રોકે મતલબ કે એ કદ ધરાવે છે. જગ્યા રોકવાનો મતલબ શું કે પદાર્થ જે કંઈ પણ જગ્યા રોકે છે એ જગ્યાનું માપને આપણે કદ કહીએ છીએ. સાદી ભાષામાં જેને ઘનફળ કહીએ છીએ. ગણિતમાં ભણ્યા હશો ઘનફળ. ઘન પદાર્થનું ઘનફળ શોધવું હોય તો એના આકાર પ્રમાણેના સૂત્ર તમે શીખાશો કે ભાઈ લંબ ઘન હોય તો એનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય, બરાબર. આવા સૂત્ર શીખાશો. નળાકારનું ઘનફળ શીખવું હોય તો પાયર સ્ક્વેર h. તો એ જે તમે ઘનફળ શોધો છો, બરાબર, એ એની રોકેલી જગ્યાનું માપ છે. એટલે સાદી ભાષામાં આપણે એવું કહી શકો કે જે દળ ધરાવે છે અને કદ ધરાવે છે. જગ્યા રોકે એનો મતલબ શું થાય? તો કે એ કદ ધરાવે છે. જે કોઈ પણ પદાર્થ કે જે કોઈ પણ દળ અને કદ ધરાવતા હોય એ બધાને દ્રવ્ય કહેવાય. પેન છે, માર્કર પેન, તો કે દ્રવ્ય છે કારણ કે દળ ધરાવે છે અને જગ્યાએ રોકે છે. હું અને તમે, આપણે પણ એક દ્રવ્ય કહેવાય કારણ કે આપણે જગ્યા તો રોકશું. મારું કંઈક દળ હશે, બરાબર,
તંદુરસ્ત વ્યક્તિ હોય તો દળ વધારે હોય થોડું, બરાબર. અને હું જગ્યા પણ રોકું છું રૂમની અંદર, બરાબર. જગ્યા રોકીશ થોડી વધારે જગ્યા. એટલે બધા જ દ્રવ્ય છે, ચોપડી છે, પાઠ્યપુસ્તક છે, પેન્સિલ છે, કોઈ પણ વસ્તુ છે, સાદી ભાષામાં આપણે કેવું હોય તો જે પદાર્થ છે એને આપણે દ્રવ્ય કહી શકીએ. પણ સામે કેટલીક બાબતો એવી પણ હોય કે જે દ્રવ્ય નથી. જેમ કે તમે લાગણી અનુભવતા હો, ફિલિંગ્સ, બરાબર. તો એ લાગણી કે ઇમોશન છે, ગુસ્સો આવે તો ગુસ્સાને કઈ વજન હોય નહીં, ગુસ્સો કઈ જગ્યા રોકે નહીં કે તમને ગુસ્સો આવે તમે એકદમ વધી જાઓ, ભૂલાઈ જાઓ, એવું નથી બનતું. તો આ બધી વસ્તુઓ છે તો એ દ્રવ્ય ન કહેવાય, કારણ કે એ દળ નથી ધરાવતી, એ જગ્યા નથી રોકતી. ક્લિયર હશે આટલી વસ્તુ? એટલે સાદી ભાષામાં કહીએ તો રસાયણ વિજ્ઞાન એટલે દ્રવ્યનું વિજ્ઞાન છે. અને આ દ્રવ્ય શેના બનેલા છે? દ્રવ્ય એ આગળ આપણે શીખશું અણુ અને પરમાણુના બનેલા છે. અણુ અને પરમાણુના બનેલા છે. એટલે આપણે એમે કેવું હોય તો કહી શકાય કે ભાઈ રસાયણ વિજ્ઞાન છે એ શેનું? તો કે અણુ અને પરમાણુઓનું વિજ્ઞાન છે. અણુ અને પરમાણુઓનું વિજ્ઞાન છે. અણુ અને પરમાણુઓ છે એમાંથી જ દરેક પદાર્થ બનેલો છે. હું અને તમારી રચના પણ સૂક્ષ્મ અણુ પરમાણુમાંથી જ થયેલી છે. આ શબ્દો સાંભળેલા હશે. અણુ એટલે સાદી ભાષામાં જેને આપણે મોલેક્યુલ કહીએ છીએ, અને પરમાણુ એટલે કે એટમ. એટમ અને મોલેક્યુલ્સ વિશેનું વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન છે. વધારે જો ઊંડા ઉતરીએ તો એવું પણ કહી શકાય કે ભાઈ આ અણુ અને પરમાણુઓ છે એ કેટલા પ્રમાણમાં છે, એટલે એના આધારે કોઈ પણ દ્રવ્ય છે તો દ્રવ્યનું સંઘટન એટલે એમાં કોઈ પણ પ્રકારના પરમાણુઓ કે અણુ કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણ દર્શાવતું એને સંઘટન કહેવાય. એનું બંધારણ કેવા પ્રકારનું છે, આવા અણુઓ અને પરમાણુઓ છે એ કેવી રીતે જોડાયેલા છે, કેવી રીતે ગોઠવાયેલા છે, એનું બંધારણ કયા પ્રકારનું છે, એ બંધારણ, એના ગુણધર્મો કેવા પ્રકારના છે, આ બધા વિશે તમે જો શીખો, બરાબર, તો આ બધું તમારે રસાયણ વિજ્ઞાનની અંદર શીખવાનું આવશે. એટલે તમે એમ પણ કહી શકો કે દ્રવ્યનું સંઘટન, બંધારણ, ગુણધર્મો એનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન છે એ કોઈ પણ પદાર્થ છે તો એ દ્રવ્ય કોઈ પણ લ્યો તો એનું સંઘટન કેવું છે, બંધારણ, એના ગુણધર્મો, હજી બીજી પણ કેટલીક વસ્તુઓ લઈ શકાય. ભાઈ એની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, એ કેવી રીતે બનાવવામાં આવે છે, બરાબર. તો આ બધી વસ્તુઓનું વિજ્ઞાન. દાખલા તરીકે સિમેન્ટ એક પદાર્થ લ્યો તો સિમેન્ટ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ એમાં આપણે મિક્સ કરશું, કેટલા પ્રમાણમાં મિક્સ કરશું, એ કેવી રીતે બને, એ ક્યાંથી મળે, સિમેન્ટના ગુણધર્મો કેવા હોય, આ બધી વસ્તુઓ છે એની ચર્ચા છે એ રસાયણ વિજ્ઞાનમાં. ક્લિયર છે? આટલી વસ્તુ સમજાશે? હવે જો આ વસ્તુ સમજાતી હોય તો રસાયણ વિજ્ઞાન શું છે આપણને એનો પરિચય મેળવ્યા પછી પૂછાવાનું નથી, આવું કઈ ચિંતા નહીં કરતા, પણ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે આપણે શું શીખવાનું છે. તમે અત્યારે આ લેક્ચર જોઈ રહ્યા છો તો શું કામે જોઈ રહ્યા છો, એમાં તમને શું મળશે, તો તમને એ ખબર પડશે કે રસાયણ વિજ્ઞાન વિશે આપણે શીખવાના છીએ, આ વિષયમાં શું આવશે તમને ખબર પડશે. હવે તો કે ભાઈ આ રસાયણ વિજ્ઞાન શું છે એ આપણને ખબર પડી. હવે રસાયણ વિજ્ઞાન છે એ શું કામે શીખવું જરૂરી છે, રસાયણ વિજ્ઞાન છે એનું મહત્વ અથવા તો રસાયણ વિજ્ઞાનની અગત્ય આપણે કહીએ. પહેલો મુદ્દો છે એ આપણો આ પ્રકારનો છે કે રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું, મહત્વ શું. સાદી ભાષામાં કહે તો શા માટે આપણે રસાયણ વિજ્ઞાન ભણવું જરૂરી છે. રસાયણ વિજ્ઞાન ન ભણીએ તો ચાલે કે નહીં. એક વિદ્યાર્થીને મેં ક્લાસમાં એવો પ્રશ્ન પૂછેલો કે રસાયણ વિજ્ઞાન ભણવું શા માટે જરૂરી છે, શું કામે ભણવું જરૂરી છે. મને કે સાહેબ પરીક્ષામાં સારા માર્ક લાવવા માટે. બરાબર, પરીક્ષામાં સારા માર્ક લેવો તો કેમિસ્ટ્રી ભણવું પડે, નહીંતર માર્ક ન આવે, અથવા પાસ થવા માટે. આ જવાબ એ સાચો છે, પણ આ લિમિટેડ છે, મર્યાદિત છે, ટૂંકા ગાળાનો જવાબ છે. માત્ર 11-12 પૂરતું તમે વિચારતા હોય, પરીક્ષા પૂરતું વિચારતા હોય તો બરાબર છે કે પાસ થવા માટે, સારા માર્ક લેવા
માટે રસાયણ વિજ્ઞાનની જરૂર છે, પણ આપણે અહીંયા બહોળા અર્થમાં લેવાનું છે. વાઇડ એંગલથી આપણે આનું મહત્વ છે સમજવું કે શા માટે રસાયણ વિજ્ઞાન આપણે ન શીખીએ, ન અભ્યાસ કરીએ તો આપણને શું ફરક પડે, રસાયણ વિજ્ઞાનથી આપણને કયા કયા ફાયદા થશે, એનો મતલબ કે રસાયણ વિજ્ઞાનની અગત્ય. તો મિત્રો, રસાયણ વિજ્ઞાન છે એને આપણને અસંખ્ય વસ્તુઓ આપેલી છે. ઘણા બધા ફિલ્ડ સાથે રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. રસાયણ વિજ્ઞાનના વિકાસને કારણે, રસાયણ વિજ્ઞાનની અંદર નવી નવી શોધખોળો થવાને કારણે આપણને કેટલી બધી વસ્તુઓ મળી છે, અને આ બધી વસ્તુઓ છે એ બધી આપણા જીવનની ગુણવત્તા છે એ સુધારી છે. આજથી 100 વર્ષ પહેલા તમે જે માણસ છે એ જે જીવન જીવતો અને અત્યારે જે જીવન જીવે છે એમાં ઘણો બધો ફરક આવ્યો હશે, અને એ ઘણો બધો જે ફરક આવ્યો છે એનું એક કારણ આ રસાયણ વિજ્ઞાન પણ છે. કારણ કે અસંખ્ય વસ્તુઓ આપણને એવી બધી રસાયણ વિજ્ઞાને આપેલી છે કે જે તમે કદાચ એ ઉપયોગ કરતી વખતે વિચારતા પણ નહીં હો. જેમ કે અત્યારે 100 વર્ષ પહેલાની પરિસ્થિતિ વિચારો તો અત્યારે આપણે કૃષિ ક્ષેત્રે ખેતી કરતા હોય, મોટા ભાગના આમાંથી એવા હશે કે જે ખેતી આરે સંકળાયેલા હશે, તો એ લોકો સમજી શકશે કે પહેલા કરતા અત્યારેની ખેતી છે એમાં ઘણો બધો ફરક છે. મોટા ભાગની ખેતી છે તો એ કેમિકલ્સ, રસાયણો આધારિત થઈ ગઈ છે. ખેતીની અંદર તમે ઉપયોગમાં લેતા હોય, દાખલા તરીકે ખાતરો, રાસાયણિક ખાતરો અથવા તો જંતુનાશક દવાઓ, ખાતરો, જંતુનાશક દવાઓ, આ બધું કોણે આપ્યું છે? રસાયણ વિજ્ઞાનને આવે. નવી નવી અવનવી સ્પેશિયાલિટી ધરાવતી જંતુનાશક દવાઓ આપણે ડેવલપ કરતા જાય છે, જે અમુક પ્રકારના કીટકોને જ નુકસાન કરે. પાક માટે જે ફાયદાકારક દવાઓ, ફાયદાકારક જે કીટકો હોય, જે જીવાત હોય એને નુકસાન ન કરે, પણ જે હાનિકારક હોય એને જ નુકસાન કરે, એને જ મારે, એવી સ્પેશિયલ આપણે જંતુનાશક દવાઓ છે ડેવલપ કરી છે. કોને આભારી? તો કે રસાયણ વિજ્ઞાનને આભારી. તો એના કારણે ખેતીનું ઉત્પાદન છે એ ઘણું બધું વધ્યું છે. આ સિવાય તમે બીજી ઉપયોગિતાઓ જુઓ તો પોલિમર પદાર્થો. પોલિમર પદાર્થો વિશે આપણે 12મા ધોરણમાં આખું ચેપ્ટર શીખવાનું છે, પણ ટૂંકમાં કહીએ તો અહીંયા પોલિમરનો અર્થ તમે કરી શકશો પ્લાસ્ટિક પદાર્થો. બધા કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક છે. અત્યારે પ્લાસ્ટિક વગરનું જીવન તમે કલ્પના પણ ન કરી શકો. એટલે બધે અંશે આપણે પ્લાસ્ટિક ઉપર આધારિત થઈ ગયા છે. દરેક જગ્યાએ તમને અત્ર તત્ર સર્વત્ર પ્લાસ્ટિકનું વર્ચસ્વ દેખાશે. પછી એ સિવાય જોઈએ તો યુદ્ધની અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી થોડાક સમય પહેલા ચીન સાથે. યુદ્ધ થાય તો એમાં શેની જરૂર પડે? તો કે વિસ્ફોટક પદાર્થોની, એક્સપ્લોઝિવ્સ. બરાબર. આ સિવાય સૌંદર્ય પ્રસાધનો. સૌંદર્ય પ્રસાધનો એટલે કોસ્મેટિક્સ આઇટમ, બધી બ્યુટી પાર્લરમાં જે કંઈ વસ્તુની જરૂર પડે, બરાબર, કાળા ને ધોળા બનાવવા માટે, તો એના માટે જે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય, પરફ્યુમ્સ છે, ડિઓડરન્ટ્સ છે, ટેલ્કમ પાવડર છે, અવનવી સુગંધીદાર સાબુઓ છે, આ બધી સૌંદર્ય પ્રસાધનો હશે. સાબુનો સમાવેશ જો કે સફાઈ કરતા પદાર્થોમાં તમે લઈ શકો. સફાઈ કરતા પદાર્થ જેમાં તમે લઈ શકો સાબુ અને ડિટર્જન્ટ્સ. તો આ બધી વસ્તુઓ છે રસાયણ વિજ્ઞાને આપેલી છે. અને આ સિવાય હજી એક આપણે જોઈએ તો એની અંદર સૌથી મહત્વની, અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે અને અત્યારે સૌથી મોટી જરૂરિયાત આપણને દવાની છે. બીમાર પડો તો દવાની જરૂરિયાત છે. મોટા ભાગની દવાઓ છે એ રસાયણોની બનેલી છે, કુદરતી અથવા તો કૃત્રિમ રીતે. અને રસાયણો છે એમાંથી બનતી દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો દવાઓ છે, ઔષધો છે, મેડિસિન્સ છે, એ પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે. બે ખાસ દવાઓને અહીંયા ઉલ્લેખ હું કરીશ કે ભાઈ, એક તો આની અંદર કેન્સરની સારવારની અંદર સિસ્પ્લેટિન અને ટેક્સોલ, આ જે દવા છે એ
કેન્સરની સારવારમાં વપરાય છે. અને બીજી છે દવા AZT, ટૂંકા અક્ષરી નામ તરીકે ઓળખાય છે. AZT નો મતલબ થશે એઝિડોથાઇમિડિન. આ જે છે એ કેન્સરની સારવારમાં અને આ છે એઇડ્સની સારવારમાં વપરાય છે. તો આવી જે જીવલેણ રોગો છે કેન્સર અને એઇડ્સ જેવા, એની સારવારમાં વપરાતી દવાઓ પણ આપણને રસાયણ વિજ્ઞાને આપેલી છે. જીવલેણ દવાઓની સામે સામાન્ય બીમારી થઈ હોય, બરાબર, તમને શરદી ઉધરસ થયા હોય, અત્યારે તો કોઈને કહેવાય નહીં શરદી ઉધરસ થાય એવું, કારણ કે નહીતર સીધા કોરોના સમજીને લઈ જાય હોસ્પિટલ વાળા. પણ સામાન્ય શરદી ઉધરસ હોય તો એમાં પણ આપણે પેરાસિટામોલની ટેબ્લેટ લઈએ છીએ. તો એ પેરાસિટામોલ પણ રસાયણ વિજ્ઞાને આપેલી દવાઓ છે. દવાઓ અઢળક બધી આપણને આપેલી છે. તો આ બધી ઉપયોગિતાઓ છે રસાયણ વિજ્ઞાનની. હજી આગળ આપણે જોઈએ તો એના આગળ કહી શકીએ કે ખાસ પ્રકારના વિશિષ્ટ વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મો ધરાવતા પદાર્થો જે છે જેવા કે અતિ સુવાહક, અતિ સુવાહક સિરેમિક, પછી ઓપ્ટિકલ ફાઈબર છે, સુવાહક પોલિમર પદાર્થો જે છે, આ બધું પણ રસાયણ વિજ્ઞાન. ખાસ પ્રકારની જે ચુંબકીય અને વિદ્યુતીય ગુણધર્મો ધરાવતા પદાર્થો છે, આ બધા વિશે તમે કદાચ ન જાણતા હોય તો ચિંતા નહીં કરતા, આગળ આપણે શીખશું. ઓપ્ટિકલ ફાઈબર વિશે જાણતા હો તો અત્યારે જે ઇન્ટરનેટ નો આપણે ઉપયોગ કરીએ છીએ, જેના દ્વારા આપણે ભણી રહ્યા છીએ, મારો લેક્ચર તમારા સુધી પહોંચે છે, એ ઇન્ટરનેટની સ્પીડ છે એ ઓપ્ટિકલ ફાઈબરને આભારી છે. ઓપ્ટિકલ ફાઈબર દ્વારા આપણે કોઈ પણ આવા સંદેશાઓ ઇન્ટરનેટ છે એ સંકળાયેલું છે. સુવાહક પોલિમર પ્લાસ્ટિક છે મોટે ભાગે અવાહક હોય છે, પણ ખાસ પ્રકારનું આપણે એવા પોલિમર પદાર્થો, ખાસ પ્રકારના પ્લાસ્ટિક જેવા પદાર્થો આપણે ડેવલપ કરી રહ્યા છે કે જે સુવાહક. તો આ પણ ખાસ અગત્યનું છે. આ સિવાય આપણે પર્યાવરણ સુધારણા માટે પણ રસાયણ વિજ્ઞાન આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. મિત્રો, આપણને ખબર છે, તમે જો ગ્રીન હાઉસ વાયુઓ વિશે શીખ્યા હોય તો ક્લોરોફ્લોરોકાર્બન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે, CFC, અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે એ ગ્રીન હાઉસ વાયુઓ કહેવાય. એના કારણે શું થાય તો કે પર્યાવરણની સમસ્યા ઉત્પન્ન થાય છે, જેને કારણે ઓઝોન લેયરમાં ગાબડું પડે છે, ઓઝોન લેયરનું ક્ષયન થતું જાય છે. તો આ બધી વસ્તુઓ છે, તો એને સુધારવા માટે પણ હવે CFC ને બદલે હવે નવો પદાર્થ આપણે ડેવલપ કરેલો છે, HFC કહેવાય છે. એ એવો છે કે જે પર્યાવરણને નુકસાન કરતા નથી. તો એવા પદાર્થો આપણે બનાવીએ તો એ પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે. અસંખ્ય આની ઉપયોગિતાઓ છે, વાઇડ એંગલથી આપણે જોઈએ તો. આ સિવાય હજી ઘણી બધી સમસ્યાઓ પણ છે આપણી સામે, નવા પડકારો પણ છે કે જેનું સોલ્યુશન આપણે રસાયણ વિજ્ઞાન પાસેથી ઈચ્છીએ છીએ. કે ભાઈ દાખલા તરીકે આ બધી ગ્રીન હાઉસ વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ, CFC, દિવસે દિવસે તાપમાન પૃથ્વીનું વધતું જાય છે, ટેમ્પરેચર સરેરાશ વધતું જાય છે, અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે છે, વાવાઝોડાઓ આવે છે, પૂર આવે છે, ધરતીકંપ જેવી સમસ્યાઓ થાય છે. તો એ બધી સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવું, આ ગ્રીન હાઉસ વાયુઓ છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું. પછી આપણા શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે તો એને
કેવી રીતે થાય છે એમાંથી ઘણી બધી પ્રક્રિયાઓ હજી આપણી સમજમાં નથી આવી, તો એને સમજવી જરૂરી છે. એવી જ રીતે રસાયણોનું આપણે કારખાનામાં ઉત્પાદન કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ઘણા બધા રસાયણોનું નિર્માણ થાય છે, પણ એ ઉત્સેચકો દ્વારા થાય છે. તો આવા ઉત્સેચકોનો ઉપયોગ આપણે કારખાનાઓમાં કરી શકીએ, ઉદ્યોગોમાં કરી શકીએ કે નહીં? આવા બધા ઘણા બધા પડકારો પણ આપણી સમક્ષ છે અને એ બધાને સોલ્વ કરવા માટે આપણે નવા રસાયણ વિજ્ઞાનીઓની જરૂર પડશે, કેમિસ્ટ્રીના નિષ્ણાતોની જરૂર પડશે. અને નિષ્ણાતો ત્યારે તૈયાર થશે જ્યારે તમે લોકો બધા રસાયણ વિજ્ઞાન શીખશો. તમે બધા રસાયણ વિજ્ઞાન શીખશો તો ભવિષ્યમાં તમારામાંથી કોઈ મોટા સાયન્ટિસ્ટ, મોટા વૈજ્ઞાનિકો થશે અને એ નવી દવાઓ કે નવા વસ્તુઓ છે, આપણી જે સમસ્યાઓ છે એનું સમાધાન કરવાના પ્રયત્નો કરશે. અત્યારે આખી દુનિયાના વૈજ્ઞાનિકો છે એ કોરોનાની રસી શોધવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, કોરોનાની દવા શોધવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તો એ બધું ક્યારે શક્ય બને? જો આપણે રસાયણ વિજ્ઞાન બરાબર જાણતા હોય તો. એટલે આ એની મહત્વ છે, બહુ અગત્યનું નથી, આમાં ખાલી સમજવાનું છે, બરાબર. આ ખાસ કરીને જે કેટલાક મુદ્દાઓ મેં અહીંયા લખેલા છે આને મગજમાં રાખશો તો ચાલશે. ખાસ કરીને આ બે દવાઓના નામ યાદ રાખજો, ઘણી વખત એ પરીક્ષાઓની અંદર પૂછાય છે, બરાબર. બીજું વિશેષ અગત્યમાં તમારે ખાલી જાણકારી મેળવવાની છે, અગત્યમાં તમારે કંઈ તૈયાર કરવાનું નથી, કંઈ પાકું કરવાનું નથી. આ દવાઓ છે એના નામ ખાલી યાદ રાખવાના છે અને મગજમાં સમજવું કે આપણે શું કામ કેમિસ્ટ્રી ભણવાનું છે, બરાબર. તો અહીંયા તમારે વિશેષ નથી. રસાયણ વિજ્ઞાનની અંદર હવે કેમિસ્ટ્રીની અંદર મહત્વની વસ્તુ શું આવશે અહીંયા ધ્યાન રાખજો કે મારા લેક્ચરની અંદર, પીરિયડની અંદર ખાસ બરાબર સમજો કે ઘણી બધી બાબતો, ઘણા મુદ્દાઓ એવા હોય છે કે જે ખાલી યાદ રાખવાના હોય, એમાં તમારે ઊંડા ઉતરવાનું ન હોય. અહીંયા જેમ મેં કીધું કે ટેક્સોલ, સિસ્પ્લેટિન, એઝેટી નું પૂરું નામ, આ બધી વસ્તુઓ યાદ રાખવાની છે, એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. કેન્સર કે એડ્સની દવાઓ છે, પણ અમુક મુદ્દાઓ એવા હશે કે જેમાં યાદ રાખવાની સાથે સાથે તમારે સમજવું પણ જરૂરી છે. જેમ કે આગલા સેશનમાં મેં તમને તત્વની સંજ્ઞાઓ, એની સંયોજકતાઓ યાદ રાખવાનું કહ્યું, એ તમારે યાદ રાખવા જ પડે, બરાબર. પણ એના આધારે સૂત્ર કેવી રીતે બને છે એ સમજવું પડે. તો સમજવાના જે મુદ્દાઓ છે એ ખાસ બરાબર તમે એના ઉપર ધ્યાન રાખજો, એને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. તો તમને રસાયણ વિજ્ઞાન છે એ અઘરું નહીં લાગે. અહીંયા આગળ રસાયણ વિજ્ઞાન વિશેની આપણે માહિતી શીખી છે. રસાયણ વિજ્ઞાન ની કેટલીક શાખાઓની માહિતી પણ તમને હું આપી દઉં કે રસાયણ વિજ્ઞાન છે એની મુખ્ય 3 શાખાઓ છે. વચ્ચે એક મુદ્દો આપણે રહી ગયો કે રસાયણ વિજ્ઞાન છે એની મુખ્ય 3 શાખાઓ છે. એક ભૌતિક રસાયણ એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રી, બીજું અકાર્બનિક રસાયણ અને ત્રીજું કાર્બનિક રસાયણ. આ 3 શાખાઓ છે. ફિઝિકલ કેમિસ્ટ્રી, આને કહેવાય છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ. આ મુખ્ય 3 શાખાઓ છે. આપણે જે પ્રકરણો ભણવાના છે એમાંથી પણ મોટે ભાગે 3 શાખાઓ ઉપર આધારિત પ્રકરણો છે આવશે. જેમ વિજ્ઞાનના આપણે 3 ભાગમાં હવે વહેંચી દીધું. 10મામાં વિજ્ઞાન તમારે એક જ આવતું, પણ હવે વિજ્ઞાનના 3 ભાગ કરી નાખ્યા: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. એમ આગળ તમે જો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરશો તો આના અલગ અલગ પુસ્તકો આવશે. અત્યારે રસાયણ વિજ્ઞાનનું એક જ પુસ્તક છે, પણ આગળ જાઓ તો ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અલગ પડશે, અલગ વિષય આવે એના. આ સિવાય એની બીજી પણ ગૌણ શાખાઓ છે. આ મુખ્ય શાખાઓ છે. ગૌણ શાખાઓની અંદર જોઈએ તો જૈવ રસાયણ વિજ્ઞાન એટલે કે બાયોકેમિસ્ટ્રી,
એ સિવાય વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, એને કહેવાય છે એનાલિટિકલ કેમિસ્ટ્રી. ઔદ્યોગિક રસાયણ, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. પર્યાવરણ રસાયણ વિજ્ઞાન, એટલે કે એન્વાયરોમેન્ટલ કેમિસ્ટ્રી. આ એની બીજી સબ બ્રાન્ચીસ છે. આમાંથી જ એ આવે. આગળ જશો તો આવા કેટલાક શબ્દો પણ તમને સાંભળવા મળશે. ભૌતિક રસાયણ, જૈવ રસાયણ, વૈશ્લેષિક રસાયણ. તો ચિંતા ન કરતા, એ બધી અલગ અલગ શાખાઓ છે. એની અંદર અલગ અલગ પ્રકારનો અભ્યાસ છે એ કરવાનો થતો હોય છે. એની ચર્ચા આપણે જે તે પ્રકરણ આવશે ત્યારે હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ. અત્યારે ખાલી માત્ર માહિતી છે એ યાદ રાખવાની છે. તમને એવી ખબર હોવી જોઈએ કે રસાયણ વિજ્ઞાનની આટલી આટલી શાખાઓ છે. બરાબર? આ પણ તમે નોટ ડાઉન છે કરી લીધું. ત્યાર પછી હવે આપણે પાઠના મુખ્ય મુદ્દા તરફ આવીએ છીએ કે જે આપણને પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે અને જેમાં સમજવો પણ ખાસ જરૂરી છે. આપણે વાત કરી કે ભાઈ રસાયણ વિજ્ઞાન છે એ શેનું વિજ્ઞાન છે? વોટ ઇઝ કેમિસ્ટ્રી? શરૂઆત કરી તેની વિચારો તો કે મેં તમને કીધું કે રસાયણ વિજ્ઞાન એટલે દ્રવ્યનું વિજ્ઞાન છે. તો દ્રવ્ય એટલે શું? તો કે દ્રવ્યની વ્યાખ્યા આપી હતી, ફરી પાછી આપું છું કે દ્રવ્ય એટલે તો કે જે દળ ધરાવે છે અને જે જગ્યા રોકે છે. which has mass and which occupies space is matter. કોઈ પણ પદાર્થ, અંગ્રેજીમાં દ્રવ્યને મેટર કહેવાય છે. મેટર, આપણે મેટરનો અર્થ જુદો કરીએ. બરાબર? આપણે મેટરનો અર્થ એટલે શું કરીએ કે શું બાબત એવો અર્થ કરીએ. કોઈ વચ્ચે માથાકૂટ થયો હોય, ઝઘડો થયો હોય તો આપણે પછી ભાઈ શું મેટર શું છે? અહીંયા મેટરનો અર્થ આપણે એવો કરીએ. પણ ખરેખર મેટર એટલે શું થાય છે અંગ્રેજી ભાષામાં? તો કે દ્રવ્ય. એના કારણે અંગ્રેજી મીડિયમમાં ભણતા એક બાળક ઇંગ્લિશ મીડિયમમાં બાળકને રડતો તો બિચારો કે કોઈ ભાઈબંધે માર્યો હશે કે ઝઘડો થયો હશે, એટલે એના શિક્ષકે પૂછ્યું વોટ ઇઝ મેટર? શેના કારણે ઝઘડો થયો? મેટરનો એક મતલબ એવો પણ થાય કે કઈ શેના કારણે, શું બાબત છે, શું કામ રડે છે? એટલે સાહેબે પૂછ્યું વોટ ઇઝ મેટર? છોકરાએ રડતા રડતા જવાબ આપ્યો, કારણ કે સાયન્સનો વિદ્યાર્થી છે. which has mass and which occupies space is matter. રડતા રડતા સાહેબે મેટર શું છે એ પૂછ્યું, એને મેટરની વ્યાખ્યા બોલી. તો એ ચોક્કસ દળ ધરાવે છે અને જે જગ્યા રોકે છે એને આપણે દ્રવ્ય કહીએ. દળ આપણે ધરાવે છે એ કેમ ખબર પડે? તો કે દ્રવ્ય આપણે માપીએ છીએ ગ્રામ અને કિલોગ્રામ. હજી આનાથી જાઓ નાના એકમોમાં મિલીગ્રામ, માઇક્રોગ્રામમાં પણ માપી શકાય. તો જે કંઈ પણ પદાર્થ દળ ધરાવે છે અને જે જગ્યા રોકે છે, જગ્યા રોકે છે એનો મતલબ એ આપણે હમણાં સમજ્યા હતા કે જે કદ ધરાવે છે, કદ ધરાવે છે. જગ્યા રોકે એ રોકેલી જગ્યાનું માપ એટલે કદ છે. એ ધ્યાન રાખજો, ન ખબર હોય એ લોકો કે કદ એટલે શું. કદને અંગ્રેજીમાં વોલ્યુમ કહેવાય છે, દળને માસ કહેવાય છે. તો જેને દળ અને કદ છે એ બધા પદાર્થો દ્રવ્ય છે. તો આપણે હવે દ્રવ્યનું વિજ્ઞાન ભણવાનું છે. રસાયણ વિજ્ઞાન એટલે દ્રવ્યનું વિજ્ઞાન. તો આપણે જોયું તો સૌથી પહેલી વસ્તુ આપણે એ સમજવી પડે કે ભાઈ આ દ્રવ્ય કેટલા કેટલા પ્રકારના હોય. દ્રવ્યને આપણે કેટલા ભાગે વહેંચી શકીએ, ત્યાંથી જ રસાયણ વિજ્ઞાનની શરૂઆત થશે. તો સૌથી પહેલા તો દળ, દ્રવ્ય એટલે શું એ સમજી લીધા પછી દ્રવ્યના ઉદાહરણો તો મારે તમને આપવાની જરૂર ખરી. આપણી આસપાસ જોવા મળતી દરેક વસ્તુઓ છે
એ દ્રવ્ય છે. એ દેખાતી હોય કે ન દેખાતી હોય. દાખલા તરીકે તમને હું એવું પૂછું કે હવા છે એ દ્રવ્ય છે? ચાલો, હવા છે ને દ્રવ્ય કહેવાય? દેખાતું તો નથી. ઘણા વખત એવું વિચારે કે દેખાતું હોય એ દ્રવ્ય. એવું નથી. હવા દેખાતી નથી પણ છતાંય દ્રવ્ય છે, કારણ કે હવા જગ્યા રોકે છે. હવા છે એ જગ્યા રોકે છે. ઘણા બધા આના તમે અનુભવ કર્યા હશે. એવી જ રીતે હવાને દળ પણ છે. હવા ફૂગો ભરો, ટાયરની અંદર હવા ભરેલી હોય તો એનું વજન વધી જશે, અને જેમ જેમ અંદર હવા ભરી લેશે પછી વધારે હવા તમે દાખલ નહીં કરી શકો, કારણ કે અંદર હવાએ જગ્યા રોકી લીધી છે. એટલે એ જગ્યા પણ રોકે છે. એટલે હવા ભલે દેખાતી ન હોય તો પણ એ દ્રવ્ય છે. તો આપણે સૌથી પહેલી વસ્તુ સમજવાની છે આ દ્રવ્યનું વર્ગીકરણ, જે તમે આગલા ધોરણની અંદર પણ શીખીને આવ્યા છો. ભૌતિક અવસ્થાને આધારે આપણે સમજો. હવે આપણો પ્રકરણની શરૂઆત થાય છે. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્ય છે એને 3 ભાગમાં આપણે વહેંચીએ છીએ. પહેલો ભાગ એટલે ઘન, બીજો એટલે પ્રવાહી, અને ત્રીજો એટલે વાયુ. મૂળ અવસ્થાઓ 5 છે, ધ્યાન રાખજો. 3 નહીં. અહીંયા આપણે 3નો જ અભ્યાસ કરવો છે. બાકીની ચોથી અને 5મી અવસ્થાઓ છે એ નોટ કરી લેજો. ચોથી અવસ્થા કઈ? તો કે પ્લાઝમા. અને 5મી અવસ્થા એટલે BEC. આનું ફૂલ ફોર્મ થાય છે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સર. બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સર, જેને ટૂંકમાં BEC કહે છે. બોઝ છે એ ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝનું નામ છે. એટલે ખાસ બરાબર સમજ આપવા માટે ગર્વની વાત છે. બહુ ઓછા વૈજ્ઞાનિકો તમને રસાયણ વિજ્ઞાનની ટેક્સ્ટ બુકમાં જોવા મળશે. એમાં એક છે. એટલે BEC અને પ્લાઝમા આ ચોથી અને 5મી અવસ્થા છે. પણ આના વિશે આપણે 11-12માં વિશેષ કંઈ શીખવાનું આવતું નથી. આગળના ધોરણમાં ભણશો તો તમે એના વિશે જાણશો. ગૂગલ ઉપર તમે સર્ચ કરી શકો એમાં શું હોય છે. બરાબર. આપણે મુખ્ય આ 3 અવસ્થાઓ જે છે, ઘન, પ્રવાહી અને વાયુ. પહેલી અવસ્થા એટલે ઘન, બીજી અવસ્થા એટલે પ્રવાહી, અને ત્રીજી અવસ્થા એટલે વાયુ. કોઈ પણ દ્રવ્ય હશે તો કોઈ પણ દ્રવ્ય એટલે ફરી પાછું જે દળ ધરાવે છે અને જે જગ્યા રોકે છે એ કોઈ પણ દ્રવ્ય કાં તો ઘન હશે, કાં તો પ્રવાહી હશે, અને કાં તો વાયુ હશે. આના ઉદાહરણો તમને આપવાનું કહેતો આવડે કે નહીં? કયા કયા ઘન પદાર્થો છે? બરાબર. બોલપેન છે, બોર્ડ છે, બરાબર, ટેબલ છે, ખુરશી છે. આ બધી વસ્તુઓ તો કે ઘનમાં આવશે. પ્રવાહીમાં તો કે પાણી છે, કેરોસીન છે, તેલ છે, દૂધ છે. આ બધું પ્રવાહીમાં આવશે. વાયુ તો કે હવા, કાર્બન ડાયોક્સાઇડ, નિયોન, આર્ગોન, હિલિયમ, આ બધા વાયુઓ છે. તો વાયુઓ છે એમાં આવશે. ઉદાહરણો લખતો નથી પણ તમે લખી શકો. આપણે અહીંયા હવે શું કરવાનું છે તો કે આની વચ્ચેનો તફાવત છે એ સમજવાનો છે. મુખ્ય તફાવત આની વચ્ચે કયો છે એ આપણે સમજવાનો આવશે. તમે કહેશો કે ભાઈ એમાં શું હોય? એ તો આપણે 9મા ધોરણની અંદર આ મુદ્દો છે એ તમે શીખીને આવ્યા છો. પણ એ સમયે કદાચ જો ન સમજ્યા હોય કે ન યાદ રાખ્યું હોય તો અહીંયા બરાબર હવે ધ્યાન રાખજો. આ તમને ઘણી બધી જગ્યાએ ઉપયોગી થાય એવો મુદ્દો છે. ખાસ અગત્યનો છે. ઘન, પ્રવાહી અને વાયુ એની વચ્ચેનો મુખ્ય ડિફરન્સ જો ખબર પડે તો આ પ્રકારે છે કે ભાઈ ઘન પદાર્થની અંદર જે ઘટક કણો છે એ એકદમ ગીચોગીચ ગોઠવાયેલા હોય છે. આ રીતે ઘટક કણો એટલે આપણે આગળ હમણાં વાત કરેલી કે ભાઈ ઘન પદાર્થ છે એ કોઈ પણ પદાર્થ દ્રવ્ય શેનો બનેલો છે તો કે અણુઓનો, પરમાણુઓનો. તો
એ જેનો બનેલો હશે અણુ પરમાણુનો એ એના ઘટક કણો કહેવાય. તો ઘન પદાર્થની અંદર ઘટક કણો છે એ આ રીતે એકદમ ગીચોગીચ ગોઠવાયેલા હશે, નજીક નજીક. તો પ્રવાહી પદાર્થની અંદર શું હશે તો કે એમાં ઘટક કણો છે એ છૂટા છૂટા અને આડા અવળા ગોઠવાયેલા હશે. આની જેમ એકદમ ગીચોગીચ અને વ્યવસ્થિત નહીં હોય, બરાબર. જ્યારે પ્રવાહી પદાર્થ ઉપરાંત હવે વાયુ અવસ્થા લઈએ, માનો કે આ પાત્રમાં વાયુ ભર્યો છે તો આની અંદર વાયુના જે ઘટક કણો છે એ ઘન કરતા અને પ્રવાહી કરતા પણ છૂટા છૂટા હશે. એના કરતા પણ છૂટા છૂટા હશે. આ મુખ્ય તફાવત છે કે ભાઈ પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાનો બેઝિક ડિફરન્સ શું? તો કે ઘનમાં એના ઘટકકણો નજીક નજીક ગોઠવાયેલા છે એટલે એ ઘન બને છે. જો આના તમે છૂટા પાડી દો તો એનું રૂપાંતર પ્રવાહીમાં થઈ જશે, અને એને હજી જો છૂટા પાડી દો તો એનું રૂપાંતર વાયુ અવસ્થામાં થઈ જશે. જેમ કે બરફ છે, પાણી છે અને વરાળ છે, ત્રણ અવસ્થાને આપણે ઓળખીએ છીએ, બરાબર. ઘન, પ્રવાહી અને વાયુ. પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ, એને તમે ગરમ કરો, બરાબર, તો એ શેમાં રૂપાંતરિત થશે? ઘન અવસ્થા છે એને ગરમ કરો તો એ પ્રવાહીમાં રૂપાંતરિત થશે. પ્રવાહી છે એને ગરમ કરો તો એ વાયુમાં રૂપાંતરિત થશે. આનાથી ઉલટું પણ થઈ શકે. જો તમે વાયુ અવસ્થા છે એને ઠંડી પાડો, વરાળને ઠંડી પાડો તો એ વરાળ છે એ પાછી પ્રવાહી પાણી સ્વરૂપમાં આવશે. અને આને પ્રવાહીને જો ઠંડી પાડો, પાણીને તમે ફ્રીઝરમાં મૂકી દો ઠંડુ પાડવા માટે, તો પ્રવાહી છે એ શેમાં ફેરવાઈ જશે? ઘન અવસ્થામાં. આ દરેક પદાર્થ માટે શક્ય છે. દરેક પદાર્થ પણ યાદ રાખજો, કેટલાકના મગજમાં ન બેસે. લોખંડ છે એને પ્રવાહીમાં ફેરવી શકાય, લોખંડને વાયુમાં ફેરવી શકાય, તો કેટલાકના મગજનો એ બેસે નહીં, પણ ફેરવી શકાય. લોખંડને તમે ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો તો લોખંડે પ્રવાહીમાં, અને એનાથી હજી વધારે તાપમાને ગરમ કરો તો એ વાયુ સ્વરૂપમાં ફેરવાય. રેતી કે પથ્થરને પણ પીગાડી શકાય. રેતી કે પથ્થર હોય એને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો તો એ પણ પીગળીને પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામી શકે છે. આ ખબર હોવી જોઈએ. આ સિવાય બીજા તફાવતો આની અંદર કયા કયા? તો કે એ આપણે લેવા હોય તો મુખ્ય આને આધારે નોંધ કરતા જઈએ કે ભાઈ આ તો આપણે જોયું એ જ આવ્યું કે નહીં, બરાબર. પહેલો તો શું? તો કે આમાં ઘટક કણો છે. ઘટક કણો ખૂબ જ નજીક નજીક અથવા તો ગીચોગીચ ગોઠવાયેલા છે. ઘટક કણો છે એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. અહીંયા આગળ આપણે કહીએ તો કે પ્રવાહી કરતા આની અંદર ઘટક કણો છે એ ઘન કરતા છૂટા છવાયા, ઘન કરતા છૂટા છૂટા, પણ પ્રવાહી કરતા વાયુ કરતા નજીક છે. વાયુ કરતા ગીચોગીચ છે, વાયુ કરતા નજીક નજીક છે. જ્યારે વાયુ અવસ્થાની અંદર તો કે ઘટક કણો છે એ સૌથી વધારે છૂટા, ઘટક કણો છે એ એકદમ છૂટા છવાયા આવેલા હશે. અને એના કારણે મૂળ વસ્તુઓ છે એ ગુણધર્મો ઉદ્ભવે છે. કે આના કારણે શું થશે? તો કે એકદમ નજીક નજીક ગોઠવાયેલા છે અને ખૂબ જ નજીક જે ઘન પદાર્થના જે ગુણધર્મો છે એ આના કારણે છે. જો સમજીએ
તો ભાઈ એના કારણે શું થશે તો કે આ ઘન પદાર્થો છે એને ચોક્કસ આકાર મળશે, આનો આકાર ફિક્સ થઈ જશે ઘન પદાર્થો, એટલે એના કારણે ઘન પદાર્થો છે એ ચોક્કસ આકાર અને કદ ધરાવે છે, ચોક્કસ કદ ધરાવે છે. ઘન પદાર્થનો આકાર ફિક્સ હોય, બરાબર. આ પેન બોલ પેન નો આકાર છે અને હું નીચે મૂકું કે ઉપર મૂકું તો એનો આકાર બદલાશે નહીં, આકાર ફિક્સ છે. બીજી વસ્તુ તો કે અહીંયા જોઈએ તો કે પ્રવાહી પદાર્થમાં ઘટકકણો છૂટા છૂટા છે અને છૂટા છૂટા હોવાના કારણે શું થશે તો કે એને ચોક્કસ કદ છે પરંતુ ચોક્કસ આકાર નથી. પ્રવાહીઓ દાખલા તરીકે પાણી, તો પાણીનું કદ ચોક્કસ હશે, ફિક્સ. યાદ રાખજો બરાબર મિત્રો, આ મગજમાં ખાસ ઘણા વિદ્યાર્થીઓ નથી ખબર પડતી. ઘન પદાર્થનું આપણે કદ છે એ આપણે ઘન મીટર કે ઘન સેન્ટીમીટરમાં માપતા હોય. આનું તમારે કદ માપવું હોય તો કેવી રીતે માપશું તો કે આ નળાકાર આકાર છે એટલે પાયર સ્ક્વેર h દ્વારા ત્રિજ્યા માપી, ઊંચાઈ માપી અને આપણે આનું કદ માપીએ તો ઘન સેન્ટીમીટરમાં મળે. પણ પ્રવાહી પદાર્થોનું કદ છે એ આપણે ઘન સેમી કે ઘન મીટર ક્યુબમાં, ઘન મીટરમાં નથી માપતા. પ્રવાહીનું કદ આપણે લીટરમાં માપીએ છીએ. શેમાં? એ યાદ રાખો, લીટર એ પ્રવાહીનું કદ માપવા માટે વપરાતો સામાન્ય એકમ છે. તો પ્રવાહીનું કદ ચોક્કસ જ રહે. તમે 1 લીટર પાણી છે એને ગમે એ પાત્રમાં ભરો તો 1 લીટર જ રહેશે, એનું કદ બદલાશે નહીં. અને એટલે એ પ્રવાહી છે એને ચોક્કસ કદ છે પણ ચોક્કસ આકાર નથી. પ્રવાહીને જે પાત્રમાં ભરો એવો આકાર એનો ધારણ થઈ જશે પણ એનું કદ એટલું ને એટલું જ રહેશે, એ કદ બદલાશે નહીં. જ્યારે વાયુની અંદર જોઈએ તો આ ચોક્કસ કદ કે આકાર એને હોતો નથી. વાયુનો આકાર કેવો? હવા છે તો હવાનો આકાર હોય નહીં. હવાને તમે જે પાત્રમાં ભરશો એવો આકાર એનો થશે, બરાબર. ફુગાઓ અલગ અલગ શેપના મળે છે, તમે જોયા હોય મિત્રો, બરાબર. હાર્ટ શેપનો ફુગો હોય તો એમાં હવા ભરો તો એ ફુગાનો આકાર હાર્ટ શેપનો થશે, બરાબર. પણ ગોળ દડા જેવો હોય તો એમાં હવા ભરવાથી એ આકાર ગોળ દડા જેવો થશે, બરાબર. એટલે એને ચોક્કસ આકાર નથી અને વાયુને ચોક્કસ કદય નથી. કદ છે, બરાબર. અહીંયા ડિફરન્સ સમજો કે વાયુને કદ છે, વાયુ જગ્યા રોકે છે પણ ચોક્કસ નહીં, ફિક્સ નહીં. વાયુ કેટલી જગ્યા રોકે તો કે એને જેટલી સ્પેસ આપો, જેટલું પાત્ર આપો, જેવડું પાત્ર આપો એટલી એક જગ્યા રોકી દેશે. વાયુને તમે 1 લીટરની બોટલમાં ભરો, બરાબર, તો એ આખો પાત્રમાં ફેલાઈ જશે, આખી બોટલમાં ફેલાઈ જશે. આ રીતે સમજી લો. ભાઈ 1 લીટરની બોટલ છે, આની અંદર હવા આપણે ભરી છે તો એ પાત્રમાં આખા સુધી ફેલાઈ જશે. એટલે હવે આ બોટલની અંદર જે વાયુ ભરેલો છે એનું કદ કેટલું, વાયુએ કેટલી જગ્યા રોકી છે તો કે આખી બોટલ જેટલી. એટલે વાયુનું કદ કેટલું કહેવાય તો કે 1 લીટર. આની અંદર 1 લીટર હવા ભરેલી છે કે 1 લીટર વાયુ ભરેલું છે. પણ હવે આ જ હવાને બરાબર હું 5 લીટરના પાત્રમાં મૂકી દઉં, આમાં ભરી દઉં, આમાં, તો એમાંય એ આખા પાત્રમાં ફેલાઈ જશે, સમજાશે? આમાંય આખા પાત્રમાં ફેલાઈ જશે. તો હવે આનું કદ કેટલું થઈ ગયું તો કે 5 લીટર. આમાં હવા કેટલી ભરેલી છે તો કે 5, કારણ કે એને જગ્યા કેટલી રોકી તો કે 5 લીટર જેટલી રોકી. આવું પ્રવાહીમાં થશે. વિચારો, આમાં 1 લીટર પાણી ભરેલું છે અને 1 લીટર પાણીને તમે 5 લીટરની પાત્રમાં ઠાલો તો આખું પાત્ર ભરાઈ જશે નહીં. જગ્યા કેટલી રોકશે તો કે જેટલી 1 લીટરની થાય એટલી જ, અને 5મા ભાગ જેટલી જગ્યામાં જ પાણી સમાઈ જશે, બાકીની જગ્યા ઉપરની ખાલી રહેશે. મતલબ કે આમાં પાણીએ રોકેલું કદ કેટલું હતું તો કે 1 લીટર અને આમાંય પાણીએ રોકેલું કદ 1 લીટર. મતલબ કે પ્રવાહી છે એને ચોક્કસ કદ છે,
પણ વાયુમાં એવું નથી. વાયુ માટે ખાસ યાદ રાખજો, આ તમારે મગજમાં રાખવું જરૂર છે, બહુ જ અગત્યનું છે કે વાયુ માટે એનું કદ એટલે એના પાત્રનું કદ. વાયુને જે પાત્રમાં ભરેલો હોય એ પાત્રનું કદ એટલે વાયુનું કદ ગણાય. વાયુને પોતાનું કોઈ ચોક્કસ કદ નથી. સમજાશે આટલી વસ્તુ? 1 લીટરની બોટલમાં ભરેલો હોય તો વાયુનું કદ 1 લીટર ગણાય, અને 5 લીટરની બોટલમાં ભરેલો હોય તો વાયુનું કદ 5 લીટર ગણાય. વાયુને પણ લીટરમાં મપાય છે, પ્રવાહીને પણ લીટરમાં મપાય છે, એનું કદ લીટરમાં માપશું. જ્યારે ઘન પદાર્થ હોય તો એનું કદ આપણે લીટરમાં નહીં, ઘન મીટર કે ઘન સેન્ટીમીટરમાં માપીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? પછી હજી આગળ આપણે લખવું હોય તો લખી શકીએ કે ઘન પદાર્થો છે, બીજો તફાવત એ અદબનીય હોય છે. ઘન પદાર્થો છે એ કેવા છે તો કે અદબનીય. અને તમે દબાવો, બરાબર, માનો કે આ બે માર્કર પેન એકબીજાને જોડેલી છે, આમાં એમ જ છે ને ઘટક કણો એકબીજાને ગીચોગીચ જોડાયેલા છે. હવે આને તમે વધારે દબાવો તો બરાબર એ નજીક નજીક જશે, હવે દબાશે નહીં. દબાશે નહીં શું કામ? તો કે બે એકદમ ગીચોગીચ તો જોડાયેલા છે, નજીક નજીક તો છે, હવે એ વધારે નજીક જશે નહીં. એટલે ઘન પદાર્થો છે એ કેવા છે તો કે અદબનીય છે. જ્યારે અહીંયા પ્રવાહી છે એ પણ અદબનીય છે, પણ ઘન કરતા આને આપણે એટલે કહી શકીએ કે ઓછા અદબનીય છે મોટે ભાગે. પ્રવાહી પદાર્થોમાં પણ આમ તો ગીચોગીચ છે, એટલે બહુ દબાવો તમે, એકદમ વધારે પ્રેશર આપશો તો થોડા અમથા દબાશો, થોડા બહુ જાજો ફરક પડતો નથી. જ્યારે વાયુ પદાર્થોને સૌથી વધારે દબાવી શકાય છે, સૌથી વધારે દબનીય છે. વાયુ પદાર્થને તમે દબાવી શકો, ફુગો હવાથી ભરેલો હોય તો એને દબાવીને તમે સંકોચી શકો, કમ્પ્રેસ કરી શકાય. વાયુ છે એ કમ્પ્રેસિબલ છે, બરાબર. આપણે રાંધણ ગેસ જે આપે છે એમાં વાયુને એકદમ દબાવીને ભરેલો છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. એ સીએનજી કે સીએનજી શું છે? કમ્પ્રેસ્ડ નેચરલ, એને દબાવીને ભરેલો છે. તો એ વાયુઓ છે એ સૌથી વધારે દબનીય હોય છે, બરાબર. બીજી વસ્તુ હજી લેવી હોય તો આપણે લઈ શકીએ કે વાયુઓ છે એ ઘન પદાર્થો છે એ વહનશીલ નથી. વહનશીલ ઘન પદાર્થોને વહેવડાવી શકાય છે, બરાબર. ટેબલ એની મેળે ચાલ્યું જાય, ઘરની બહાર નીકળી ગયું, એવું શક્ય બનશે નહીં. પણ પ્રવાહી પદાર્થો છે તો પ્રવાહી પદાર્થો છે એ વહનશીલ છે, વહનશીલ છે. પ્રવાહીને વહેવડાવી શકાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એનું વહન કે સાદી ભાષામાં કહીએ તો જે નળીમાં વહન પામે, ટ્યુબની અંદર નળીમાં કે નળાકારમાં જે વહેવડાવી શકાતા હોય, જેનું વહન કરી શકાતું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે નળીઓનો ઉપયોગ થતો હોય, એ બધા વહનશીલ કહેવાય. હવે રેતીને એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવા માટે નળી વાપરીએ છીએ નહીં, કારણ કે ઘન પદાર્થો વહનશીલ હોતા નથી. પાણીને એક જગ્યાએ મોકલવા માટે નળીનો ઉપયોગ કરીએ છીએ, એટલે એ કેવા છે? સોરી મિત્રો, પાવર કટ. સોરી મિત્રો, પાવર કટને કારણે પાછા આપણે હવે લાઈટ આવી ગઈ છે. ઘન પદાર્થો છે એ વહનશીલ નથી હોતા, મતલબ કે એ મૂવેબલ નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘન પદાર્થોની હેરફેર ઇઝીલી નહીં થઈ શકે. શું કામ નહીં થઈ શકે? કારણ એનું આમાં આધારે તમે સમજી શકો કે ભાઈ બધા એકદમ ગીચોગીચ ગોઠવાયેલા છે, બરાબર. ગીચોગીચ ગોઠવાયેલા છે. બસમાં તમે જતા હોય અને આજુબાજુ બરાબર બે ધડા માણસો તમને બરાબર ઘેરી લીધા હોય તો તમે ન આમ હલી શકો, ના આમ હલી શકો, તમે હેરફેર કરી શકશો નહીં. પણ હા, અહીંયા એના વાઇબ્રેશન થતા હોય એ યાદ રાખો. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જઈ શકો. બસમાં એકદમ ચિપકાર ગીરતી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમારું મુશ્કેલ બનશે. પણ જે જગ્યાએ તમે ઊભા છો ત્યાં તમે હલનચલન કરી શકો ને, વાઇબ્રેશન કરી શકશો. એટલે આની અંદર પણ આ વસ્તુ આવશે કે ઘન પદાર્થો છે વહનશીલ નથી, મતલબ કે હેરફેર થઈ શકતી નથી, બરાબર. હેરફેર થઈ શકતી નથી સરળતાથી. પણ
પરંતુ ખાસ યાદ રાખજો પણ એ જગ્યા ઉપર આંદોલનો કરી શકે, એક જ જગ્યા ઉપર એ જે જગ્યાએ છે, તમે જે જગ્યાએ બસમાં ઉભો હોય ને તમે હાથ પગ હલાવી શકો કે નહીં, એના જેવું. એટલે અહીંયા ઘન પદાર્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જઈ શકે, પણ જે જગ્યાએ છે ત્યાં એના વાઇબ્રેશનો છે એ થઈ શકે છે. જ્યારે પ્રવાહી પદાર્થો છે એ વહનશીલ હોય છે, મતલબ કે એની હેરફેર થઈ શકે છે. શું તમે તો કે વચ્ચે વચ્ચે ઘણી બધી જગ્યાઓ છે એટલે એ એકબીજાની વચ્ચે એ હેરફેર કરી શકશે. જ્યારે વાયુ પદાર્થોમાં તો જગ્યા જ જગ્યા છે, તારે મોટા ભાગનો ભાગ ખાલી છે વચ્ચે, અને એટલે એ વાયુ પદાર્થો છે એ સૌથી વધારે વહનશીલ છે. વાયુનું વહન ઈઝીલી થાય સૌથી વધારે, મતલબ કે એ સૌથી સરળતાથી હેરફેર થઈ શકે છે, બરાબર. તો આ એના મુખ્ય મુદ્દાઓ છે કે આ એના ગુણધર્મો તમે કહી શકો, ઘન પદ પ્રવાહી અને વાયુ અવસ્થાના. એના તફાવત કહી શકો, તમને તફાવત પૂછે તોય તમે લખી શકશો, એના ગુણધર્મો પૂછે તોય લખી શકશો. સમજો, ખાસ માત્ર સમજાવવું જોઈએ. અને છેલ્લે આ બધાનું કારણ શું? આવું શું તમે ઘન પદાર્થના ગુણધર્મો આવા શું તમે છે? ઘન પદાર્થની અંદર એના ઘટક કણો ખૂબ જ નજીક ગોઠવાયેલા. આની અંદર એક મુદ્દો એડ કરવો તો કહી શકીએ કે નજીક અને વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે, આડાવડા નહીં. આની અંદર ગોઠવણી એકદમ વ્યવસ્થિત હશે, ક્રમબદ્ધ હશે, એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હશે. ગોઠવણી કેવી છે તો કે આપણે સ્કૂલની અંદર પ્રાર્થનામાં કેમ બાળકો બધા ગોઠવાયેલા છે એકદમ લાઈનસર, એવી ગોઠવણી આમાં હશે. ત્યારે આમાં તો કે રિસેસમાં બાળકો બધાય રિસેસ પડી હોય, રિસેસનો સમય હોય અને બાળકો બધા કેમ આખી સ્કૂલમાં મન પડે ત્યાં આટા મારતા હોય, એવી ગોઠવણી પ્રવાહી અને વાયુમાં હશે. એટલે આમાં ગોઠવણી વ્યવસ્થિત હોય છે. તો આ તફાવતો જે છે એના કારણ શું? જો એવું પૂછે કે આવું શું કામ, આમાં ઘટક કણો એકદમ નજીક છે, આમાં આડાવડા થોડા થઈ ગયા છે અને આમાં એકદમ છૂટા પડી ગયા છે, એનું કારણ શું? તો મુખ્ય એનું કારણ જો એવું કોઈ પૂછે તો તમે અહીંયા એડ કરી શકશો, અહીંયા ખાસ એવું લખી શકશો કે આનું કારણ શું? તો કે આની અંદર આંતર આણવીય આકર્ષણ બળ, જેને આપણે ફોર્સ ઓફ એટ્રેક્શન કહીશું, FOA. ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે કે આના જે ઘટક કણો છે એની વચ્ચે લાગતું આકર્ષણ બળ છે એ આમાં સૌથી વધારે લાગતું હોય છે. એકબીજા ઘટક કણો એકબીજાને મુશ્કેલાત ખેંચી રાખે છે, પકડી રાખે છે, જવા દેતા નથી. એટલે આ બધા એક જગ્યાએ ભેગા છે. આ જે બળ લાગે છે એની વચ્ચેના બળને આપણે શું કહીશું? યાદ રાખજો ખાસ, આ બળ બહુ મહત્વનું છે. ફોર્સ ઓફ એટ્રેક્શન, આંતર આણવીય આકર્ષણ બળ કહેવાય છે. આ સૌથી વધારે પ્રબળ હોય છે. શેમાં? તો કે ઘન અવસ્થામાં સૌથી વધારે પ્રબળ હોય છે. જ્યારે અહીંયા આગળ તો કે તમે લખી શકો ફોર્સ ઓફ એટ્રેક્શન બરાબર એ તો કે ઘન કરતા ઓછું પરંતુ વાયુ કરતા વધારે છે. વાયુ કરતા વધારે છે પણ ઘન કરતા ઓછું, એટલે ઘટક કણો છૂટા પડી જાય છે. છૂટા પડી જાય છે પણ એટલા બધા છૂટા નથી પડતા કે એનું રૂપાંતર વાયુમાં થઈ જાય. એટલા બધા છૂટા નથી પડતા કે આખા પાત્રને ભરી દે, એકબીજાને પકડી તો રાખે અને એટલે જ એને શું છે તો કે ચોક્કસ કદ છે પણ એને ચોક્કસ આકાર નથી. કારણ એનું એ છે કે અણુઓ છૂટા છે, એકબીજાને પકડી રાખશે એટલે એનું કદ ચોક્કસ રહેશે પણ એટલા બધા પકડી નથી રાખતા કે એનો આકાર ચોક્કસ થઈ જાય. આમાં એટલા બધું આકર્ષણ બળ છે કે કદ ચોક્કસ થશે અને આકાર ચોક્કસ થશે. પણ આમાં ઘન કરતા થોડું ઓછું આકર્ષણ બળ લાગે છે. FOA એટલે સમજાશે ને, આનું ટૂંકું સ્વરૂપ મેં લખ્યું છે, આંતર આણવીય આકર્ષણ બળ, ફોર્સ ઓફ એટ્રેક્શન કહેવાય છે. બરાબર, ફોર્સ ઓફ એટ્રેક્શન. ફોર્સ એટલે બળ, એટ્રેક્શન એટલે આકર્ષણ.
જ્યારે અહીંયા આગળ હવે શું થશે તો કે અહીંયા આગળ ફોર્સ ઓફ એટ્રેક્શન સૌથી ઓછું લાગે છે, સૌથી ઓછું છે અથવા તો નહીવત લાગે છે, એકદમ ઓછું છે અને એના કારણે એને ચોક્કસ કદય નથી, એને ચોક્કસ આકારય નથી, ચોક્કસ કદય નથી અને ચોક્કસ આકારય નથી. તો આ જે છે એ મુખ્ય તફાવત. આ પણ આપણે સમજ્યા કે ગરમી અને ઠંડીમાં ફેરફારો કરી મતલબ કે તાપમાન અને દબાણના ફેરફાર વડે, તાપમાન અને દબાણ એમાં તમે ફેરફાર કરી અને કોઈ પણ ઘન પદાર્થને પ્રવાહીને વાયુમાં ફેરવી શકો. વાયુને પ્રવાહીમાં ફેરવવું તો ગરમી આપવાની પ્લસ દબાણે આપવાનું. દબાવો વાયુને, વાયુના અણુઓને તમે દબાવશો તો શું થશે તો કે દબાવો એટલે અણુઓ ભેગા થશે અને ભેગા થશે એટલે એનું રૂપાંતર શેમાં થઈ જાય? પ્રવાહીમાં. એટલે દબાણનો ફેરફાર કરીને કે તાપમાનનો ફેરફાર કરી અને તમે આ અવસ્થાને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરવી શકો. સમજાશે આટલી વસ્તુ? તો આ આજના દિવસ પૂરતું આપણે રાખીએ છીએ. તમારે આ ત્રણેય વચ્ચેનો તફાવત બરાબર યાદ રાખવાનો છે. આ ત્રણેય વચ્ચેનો તફાવત લખી અને મને મોકલવાનો રહેશે. આજના દિવસમાં તમારે હોમવર્ક શું કરવાનું છે? હોમવર્ક બરાબર. તો તમારે આજના દિવસમાં આપણે જે કંઈ પણ મેં બોર્ડ વર્ક કરેલું છે બરાબર, એ બોર્ડ વર્ક તમારે નોટબુકમાં લખી અને મોકલવાનું રહેશે બરાબર. આ તફાવતના મુદ્દાઓ છે એ ખાસ અગત્યના સૌથી. આને યાદ રાખવાના છે. તફાવતના મુદ્દાઓ તમને આવડી જવા જોઈએ, યાદ રહી જવા જોઈએ. આને યાદ રાખવાના છે અને લખવાના છે. આટલું કામ આજના દિવસમાં મિત્રો આપણે કરશું. હજી આગળ આપણે ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ આપણે આ કર્યું છે દ્રવ્યનું. હજી સ્થૂળદર્શીય વર્ગીકરણ તરીકે આપણે હજી બીજા કેટલાક આના પ્રકારો પડશું બરાબર. આ પણ તમે 9મા ધોરણ અંદર શીખીને આવ્યા છો. જો શક્ય હોય તો 9મા ધોરણનું વિજ્ઞાન છે એ ખોલીને જોજો, જો અવેલેબલ હોય તો. નેક્સ્ટ સેશનમાં આપણે એ મેક્રો લેવલે મતલબ કે માઇક્રોસ્કોપિક લેવલે એનું વર્ગીકરણ છે એ જોશું. સ્થૂળદર્શીય રીતે એનું વર્ગીકરણ છે જોશું. આજના દિવસ પૂરતું આપણે અહીંયા રાખીએ છીએ. આવજો મિત્રો.